મિત્રો સાવધાન, તમારી ચેનલ ઉડી શકે છે અને આ ધ્યાન નહીં રાખો તો તમારી ચેનલમાં વ્યૂઝ કોન્ટેન્ટ પણ આવી શકે છે. બરાબર, સમજી લેજો. તમારી ચેનલ ડિલીટ પણ થઈ જશે અને નહીં ધ્યાન રાખ્યું હોય તો બહુ ઇસ્યુ થાય છે. અને ઘણી બધી તમે મહેનત કરીને તમે ચેનલ બનાવી છે, પણ ઘણા બધા લોકો કહેતા હોય છે કે આવી રીતે કરવાથી કંઈ ફરક ના પડે, પણ ના, યુઝ કોન્ટેન્ટ આવી શકે છે. તો શોર્ટ વિડીયોમાં જે રીતે તમે ઘણા બધા વિડીયો બનાવો છો તો એમાં તમારી વેલ્યુ એડ કરવાની રહેશે. બરાબર, શોર્ટ વિડીયોની વાત કરું છું, વેલ્યુ એડ કરવાની રહેશે. તમે ડાયરેક્ટ કોકના કોપી પેસ્ટ કરીને તમારી ચેનલમાં ચડાવી દેશો ને તો અત્યારે તમે મોજ કરતા હોય છો કે વ્યૂઝે ઘણા આવે છે, સબસ્ક્રાઈબે વધતા જાય છે. બરાબર, પણ આમાં એવું હોતું નથી. સબસ્ક્રાઈબનો કોઈ માહિતી નથી. તમારે એવું હોય છે ને કે મારા ચલો ને કંઈ નહીં તો કંઈ નહીં, સબસ્ક્રાઈબ તો વધતા જાય છે, પણ સબસ્ક્રાઈબ વધતા રહે ને તો શોર્ટ વિડીયોની અંદર એવું હોતું નથી. તમારા લાખો સબસ્ક્રાઈબ હોય ને તોય તે કંઈ ફરક નથી પડતો. બરાબર, હવે તમે મારી ચેનલમાં જોઈ લો, પહેલી ચેનલ છે એમાં 4.5 લાખ ફોલોઅર, 4.5 લાખ સબસ્ક્રાઈબ છે ને આ જોઈ લો 50,000 સબસ્ક્રાઈબ છે, પણ એના કરતાં આમાં વ્યૂઝ વધારે આવે છે ને આમાં ઓછા આવે છે, જોઈ લો. બરાબર, એટલે સબસ્ક્રાઈબ કોઈ માન્ય રાખતા નથી. તમારે એવું હોય કે સબસ્ક્રાઈબ માન્ય રાખી લો, કોકના કોપી પેસ્ટ ઠોકમ ઠોક કરો એ જરૂરી નથી. બરાબર, એટલે કોપી પેસ્ટ નહીં નાખતા. સબસ્ક્રાઈબનો કોઈ વેલ્યુ જ નથી કે તમારા લાખો કરોડો સબસ્ક્રાઈબ હોય ને તો કંઈ ફરક નહીં પડે. બસ રીચ હોવી જોઈએ, તમારી ચેનલમાં રીચ હશે ને એવા વ્યૂઝ આવશે. તો તમારી ચેનલમાં ચોખ્ખા રાખો અને સારા વિડીયો નાખતા રહો તો વ્યૂઝ તો આપોઆપ આવતા રહેશે. બરાબર, બાકી એવું કહેતા હોય ને કે સબસ્ક્રાઈબ હોય ને તો આ તમને પ્રૂફ બતાવ્યું. બરાબર, જોઈ લેજો, સબસ્ક્રાઈબનું કોઈ માન્ય નથી હોતું ભાઈ. બરાબર, એટલે જે તમારે રીચમાં સારા રીચ હશે એના જ વિડીયો વાયરલ થશે, એના જ વિડીયો ચાલતા છે. પણ વિડીયો કેવા નાખવા, સારા નાખો, તમારા ખુદના કોન્ટેન્ટ નાખો તો સારું છે. બાકી બીજાના નાખશો તો કોઈ ફરક પડવાનો નથી. તો ધ્યાન રાખજો મારા ભાઈ.